સીતારામ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તો હું આવ્યા પછી આજ ત્રીજો દિવસ છે. મેં બ્લોગ નથી કર્યો કે નથી વિડીયો બનાવ્યો, કારણ કે તબિયત એટલી ખરાબ બસ આજ ભાઈ છે નથી હોતી કે નથી કોઈ હોવા દેતી. ઉધરસ એવી આવે કે નહીં પીતી આવતા, પાહોડાય દુખે, પેટમાં દુખે ને એટલું દવાનું બોટલું ખાલી કરી નાખ્યું ને કે તોય ઉધરસ કે ફેર પડવા નથી થતું. જમરૂખડીના પાન ખાધા, હળદરવાળું દૂધ પીધું, ત્રોપો પીધો, હોઠવાળી ગોળી ખાધી, બધી દેહી દવા કરી પણ ઉધરસમાં ફેર નથી પડતો. અટાણે તો પાછો જે ઊનમીના બે જાય દવા લાવીએ ને દેખાડેવીએ, બધું આગળ આગળ કામ કરી જઈ. કોણ પર દવા? જો રમેશ ને મારો મોહોય દવા લેવા આવ્યા, બતાય માંદા જ મરે. આમાં કોઈ હાજુ નથી. સીતારામ બધાયની પાંદડી ફોલવા ઉધરો હો શરદી બધાયની હાવ જો આજ રમી છે એક બંધ કરે ને એક. હા તો પાંદડી ને કાં વાલોર આ વાલોર છે, આ પાંદડી છે. આપણે અમુક ફરવાર બેઠા ને કે મને આ શાક ના વાત ઉભી રહેતા તને વાલોર વઘારતા સાસુકલા વાલોર વઘાર દે હા કરે. ને આ પાંદડી છે ને, પાંદડી મને ફોલતા નથી આવડતી, તમને ફોલતા આવડે કે નહીં? કીણી કીણી પાંદડી ફોલતા આવડે ને કોમેન્ટમાં લખજો. બાપો તો બી કાઢતો જાય, સોટલા મૂકતો જાય. આ સોટલા ની જગતું કોઈ જો આ ઉખડે જાય તો આખું ઉખડે જાય, ન ઉખડે તો કટકા બટકા થઈ જાય. લાખો બાપો તો કાયમ કેટલી એને તો એકલી એક આ લાખો બાપો હોય ને તો એને આ પાંદડી ફોલી ન ગમે કોઈ ફોલવા જ ન દે કોઈને. એ સીધું એક જ ઓલા માખું ઓલું ઉપાડ લે. હા લાખા બાપા જેવી તમને કોઈ નથી આવડતી. હા આખી નો ફોલાઈ જાય. હા તો એવું હે નટણામાં મારા હમજી લખુભાઈ આવ્યા. લખુભાઈ રામ રામ. જય શ્રી કૃષ્ણ. રામ રામ. લખુ મણી નો આવડે ફલતા. લખુ હે ને રવિવારની રજા હોય ને તાર આવે એને ફૂઈને વાવડ કાઢવા. રાજુબાલુ ને જે લખુ ની ફૂઈને હાર લેતો રહીએ એટલે કેમ કે રાજુબાલુ ને જે એની ફૂઈની હાર લેવા લખોડો આવે. હા એટલે ભત્રીજાની ફૂઈ નું બહુ પેટમાં ભરે ને. રવિવાર રજા હોય તો લખું ઘડીક તો ઘડીક આવે એવડો લતી પણ લઈને હાલે ને લખું આવે. હા બે તો ઘડીક વાર જ કામ એને કામ તો હોય. રાજુ આવે ને સાકરબેન કરતા હોય કી છે કામ છે ઈ કરે ને પાછો જાય 5 મિનિટ માં પડી જાય. હું કહેતા તું કામ લે ઘડીક વાર આવ્યો તો વાવડ કાઢે જાય કે બધું બરાબર હાલે ને. ઘડીક વાર આવે. હા એવું કેવાય લઈ એટલી હાર કાઢવા એટલે પડે આવે એ હારું કેવાય ને ટાઈટ નો કઈ લખો. કાલે તો આવતો ને કાલ શનિવારે જવાનું ને તારે? આજ શનિવાર તો કાલે આજ રવિવાર થયો. શનિવારે જવાનું હોય કે રજા હોય? જવાનું હોય. આખો દી હોય કરજો દી આખો દી. આ ક્રિસમસ ની તમારે રજા નથી બેઠા એ બેક ચાલુ જ હોય, રજા જ ન હોય રવિવારની. રવિવારી ઓલી પેકી તો કાલે પણ નથી શનિવારે. SBI એ શનિવાર બંધ હોય ને રજા હોય છે. ये देखो ये चिक्कू खेरा सांतन कर दिया खीर को येटो करे है ने भारी है ने पाकी ने तो નથી ભાવતા કે કાકા પાણી મૂકી દે હવી માથે જાય ને આવી રીતના ખરે ને ખીખોડીનું ખાતર તો હું તો ખાઈ જાય એટલું કાઢે સા મસ્ત મીઠું એકદમ નું. તો જો અમારું કુતિયાણું હવે પ્રગતિના પંથે દેખાઈ રહ્યું છે. પહેલી વાર અમારે ઘરે આવું ડસ્ટબિન આપી ગયા છે. આ ડસ્ટબિન પેલા અમારા ઘેર બધાને ઘેર ફોટા પડાવ્યા હતા. જે તમારું ડસ્ટબિન હોય ને, દાખલા તરીકે અમારું ડોલ છે તો ડોલ હારી ઉભાડે ને બધાના ફોટા પડ્યા. ટૂંકમાં એક ઘર દી ઝીણી જે ડસ્ટબિન હોય એ વોટ એવર એને હારી બધાના ફોટા પડે ગયા થોડાક દી થયા ને હવે કાલે એ આપે ગયા. એમાં એમ લખેલું છે કે સૂકા કચરા માટે તો ભીનો કચરો કાં નાખવાનો? તો ભાઈ બે આપ્યા તો એકમાં સૂકો નાખો તો એકમાં ભીનો નાખો તો અમે કઈ. પણ ના બહુ સારું કહેવાય કે ડસ્ટબિન આપે ગયા ને આ ડસ્ટબિનનો બધા ઉપયોગ કરે તો સારું.
જાણતા કચરો ન નાખે ને આપણું શહેર છે ને આપણું ગામ છે તો એને સ્વચ્છ બનાવવામાં આપણી પર થોડોક ભોગ આપવો પડે ને ધ્યાન રાખવું પડે તો વાંધો ન આવે. અમારા વનાભાઈ અહીંયા ઉઠા ને બ્રશ કરે છે ને ડસ્ટબિન આવે ગયા હોય ને તો હવે એ કે થોડી ખુરશી એકા નાખી દે ને તો કામ થઈ જાય. બેહવાની ખુરશી આવી જાય ને તો અમારે 4 ચાંદ લાગી જાય. તો હે ને રાણાભાઈમાં કેરું પર ખુરશીઓ નાખી દેતી શેરી વહુ. અહીંયા અમારે પછી સોસાયટીમાં ખુરશીઓની બેઠક આવી જાય ને તો અમારે બાયુને જામો પડી જાય પછી વાંધો ન આવે. ગાય માતા રૂપારી આવી આકડી કુંડીએ ખાહે પછી આ કુંડીએ પાણી પીએ એમાં ચાલતું હોય આખો દિવસ. તો વાગે કરતા ને હું ઉઠી મારી મેં ચા કરી દીધો હતી પીતો. હવે જવાનું કર્યું દાદા વાસણનું ને માસી કોતરવાનું તો જવાનું પ્રસાદી લઈએ ને પછી હું રીબાબે દવાખાને જઈએ. ઉતરો હજી જતી ને ઉતરોનું બધું કરી લીધું ને તો ઉતરો એવી નેવી હવે ઉતરોથી દવા લઈ આવીએ. ઓલાને જે કે ના પછી માનું હતી ને ઉઠે ને સા કરી દેવાની ભાગેલી એ તો સાચી વાત છે. મને લાખ 2 વર્ષ બહુ લડાવવાની એ પછી પેલું ના પડા ઉઠે ને 5 વાગ્યા મને માતા આવે ને પછી આને 10 વાગે ઉઠીએ તો માં બ્રશ કરી નીકળે તો રામડા જેવો સા તૈયાર રાખે નાસ્તો તૈયાર રાખે માં બધું કરી દઈએ. ના પછી કાથી કઈ હોય માં કાઈ ને ઘર કાઈ ને સુદાન સીતારામ કી છે દરબાર શાંતિથી વાતો સાંભળો ને. આ તો દવાખાને જાય ઓલી બરકવા આવી તો પેલા ઘડી ખાઈ લે એ આ બધું કરવા ના નમરે ના બધું પ્રેક્ટિકલ હોય. ના તો કાથી મેં કીધું ઓકે ફીલ ફ્રી તો તારા ફાર ઘર જેવું છે મન પડે ખાજે પીજે કરજે બાકી તમને કોઈ ટાઈમ ન કરે. એ ખાઈ લે બા ખાઈ લે પછી કામ કરજે પછી ના બધું હતું રાખું ન હતું ઘર કાઈ ને આખો આંબો અમારો શું કહેવાય મોર આવે ગો મોર એટલે ફૂટેગો કરતી હતી ને ઘણા કે ફૂટેગો નહીં મોર આવે ગો. આખા આંબા એરીબેન નહોતા ને આજ આવ્યા ત્યાં આવતા વેતની હું ડેલામાં ગઈ આખા મસ્ત જોવું સીધી શાંતિ વેલકમ કર્યું પેલા વિદેશ થી ભાગાવીને શાંતિ થી હાલો બધા બોર ખાવા અમે રામજી પોગી ગયા છોકરાઓની જઈશું. હીરીબા મોટા મોટા હે એ તો આવી છે હીરીબા ગોલાબોર હે ગોલાબોર એ કા ખરમાં છે ઉઠા છે મીઠા આથી ખેરે લીધા પણ ઉપર હે રમતા મોટા મોટા બોર ખાવા હાલો બધા. આહા આપડા હે અમે તો કઈ હાથ પૂગે એવું લાગતું નથી. અરે હમણાં મને એક જ હોય તો આ રીવે જુઓ ये देखो मिल गया. તો દવા લઈ આવી આજ રિપોર્ટ કરાવી ગયા. રિપોર્ટ કરીને જોઈએ 10-11 દિવસની દવા પેપરમાં મોઢામાં ફોડા ઉપડે ગયા એવી દવા ગરમ લાગી. તો રિપોર્ટમાં કંઈ ન હોય એવું નોર્મલ છે બધું. તો આજ બીજી દવા બદલાવાને આપી હતી એવી દવા જોઈએ. પેલી ઉધરો ને ફૂલ કપસ છે હાવ બધા કે રોપાવી હોય ત્યાં રોપાઈ લેતી આવ્યું. આવી ત્યાં ઘર મહેમાન હતા. મહેમાન સોમવાર વાર આવતા તે સા પાણી પીને વૈયા ગયા. હલો સામાન લેવી ગોઠવે નાખા ને હાકરબેન શું કરે? હાકરબેન જો કોણ જોવે મહેમાનને સમજાવ્યા હા ડાબું એક મહેમાનને જવાના હે વૈયા લાગે આવ્યા નથી આજે. ક્યાં જવાનું રાજમાં કહેતી હતી કાવી મોડી બેતા થઈ ગયા હોય જ ગયો એ સોમવાર જોઈએ કે રાંધતા નહીં એ હું તે સોમવાર છે અમારે એ ગામમાં ભેગી થયું હતું. મા દીકરી બે એ દવા લેવા જાવી હતી ખબર બધા માંદા હે હાવ દવાખાને જાવ ને ત્યાં થાય કે બધા માંદા જ છે હાવ